આમાં તો વિદ્વાનો એ બહુ સુંદર ચર્ચા કરી કે ઈશ્વર તત્વ મને અને તમને બોધ આપે છે, મને અને તમને હર પલ મારી અને તમારી રક્ષા કરે છે અને મને અને તમને સજાગ રાખે છે. પણ કોઈક જગ્યાએ આપણે આળસમાં પડી રહીએ છીએ અને એ વાત આપણે સ્વીકારતા નથી અને એ જ આળસ આપણા દુઃખનું કારણ બની જાય છે. પરમાત્મા તમે જોજો, આમ આપણને કોઈ દિવસ આળસ ન ચડે, ખાવા પીવામાં આપણને આળસ ના આવે, પણ જ્યારે પૂજા કરવાની આવે ત્યારે જ કંટાળો આવે. મને ઘણા આવીને કહે બાપુ આમ તો અમને કઈ તકલીફ નહીં, પણ જ્યારે ઠાકોરજીની પૂજા કરીએ ત્યારે જ મન ચકડોળે ચડે છે. અને વાત સાચી, જ્યારે પૂજા કરવા માટે બેસો ત્યારે જ આપણું મન 90% લોકોની આ ફરિયાદ છે. જ્યારે ભગવાનનો દીવો કરવા બેસીએ, જ્યારે ધૂપ દીપ કરવા બેસીએ, જ્યારે હનુમાન ચાલીસાનો પાઠ કરવા બેસીએ, અહીંયા પાઠ ચાલુ હોય, મન આપણું વલસાડમાં ફરતું હોય. લો કહેવાનો અર્થ એ કે તન્મય મનઃ, જરા ગૌર સે સુને, ભક્તિ શરીરથી નહીં ભક્તિ મનથી થાય છે.